પાટણ જિલ્લામાં સમગ્ર શિક્ષા યોજનાની સમીક્ષા બેઠક, શાળાઓમાં ભૌતિક સુવિધા, સ્વચ્છતા અને ઓનલાઈન હાજરી પર કલેક્ટરનો ભાર. પાટણ જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત ગવર્નિંગ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લાની વિવિધ શૈક્ષણિક યોજનાઓ, વિદ્યાર્થીઓના પ્રવેશ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સર્વસમાવેશક શિક્ષણ તેમજ શાળાઓમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ શાળાઓમાં ડિજિટલ ક્લાસરૂમ, પીવાનું પાણી, છોકરાઓ છોકરીઓ માટે અલગ શૌચાલય, દિવ્યાંગજન માટે સુલભ સુવિધાઓ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ સમયસર ઉપલબ્ધ રહે તે માટે અધિકારીઓને સતત દેખરેખ રાખવા સૂચના આપી હતી. સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન હાજરી પ્રણાલીનું ફરજિયાત પાલન કરાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં બેક ટુ સ્કૂલ અભિયાન, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ગર્લ્સ એજ્યુકેશન હોસ્ટેલ અને દિવ્યાંગ બાળકો માટેની સંકલિત શિક્ષણ યોજનાઓની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ જણાવ્યું કે યોજનાઓનો અમલ માત્ર કાગળ પર નહીં પરંતુ શાળાના ગ્રાઉન્ડ લેવલ સુધી અસરકારક રીતે પહોંચવો જોઈએ. તમામ અધિકારીઓને નિયમિત શાળા મુલાકાત લઈ સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવા, શાળાઓમાં સ્વચ્છતા જાળવવા, ડસ્ટબિનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ કિચન ગાર્ડન અને ટેકનોલોજી આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા સૂચના આપવામાં આવી હતી. રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ.